ડાંગ જિલ્લા ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના રોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ રોજગારી મેળામાં સમગ્ર અમારા ડાંગ જિલ્લાના જે વિદ્યાર્થીઓ જેમણે ખાસ કરીને કોઈ એન્જિનિયરિંગ કર્યું હશે, કોઈ આઈટીઆઈ કર્યું હશે, કોઈ કોમ્પ્યુટરનો કોર્સ કર્યો હશે, ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હશે, એ લોકો માટેનું આયોજન છે। ને આ જે જિલ્લા કક્ષાનો જે ભરતી મેળો એમાં અમારા દક્ષિણ ગુજરાતમાંથી 19 જેટલી કંપનીઓ આવી છે। આ ભરતી મેળાથી આગામી દિવસોમાં આજે જે ભરતી થશે એને જે ખાસ કરીને જો શિક્ષિત યુવાનો છે અમારે એમને નોકરી મળવાની છે, રોજગારી મળવાની છે અને આગામી દિવસોમાં એ લોકો પણ આર્થિક રીતે ખાસ કરીને જ્યારે કોઈને નોકરી મળતી હોય ત્યારે આ ખૂબ ખુશીનો દિવસ ગણાય। અને આ જે ભરતી મેળાના કાર્યક્રમમાં આજે અમારા ડાંગ જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજીભાઈ ગામિત, અમારા લોકપ્રિય ધારાસભ્ય ગુજરાત સરકારના સાહેબ, તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને આ ભરતી મેળાથી આગામી દિવસોમાં અમારા ડાંગ જિલ્લાના યુવાનોને ખૂબ ઉપયોગી બનશે। અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે યુવાનોની રોજગારની ચિંતા કરે છે ત્યારે 2047માં આ ડાંગ જિલ્લાના યુવાનો છે એમનું પણ વિકસિત ભારત થશે ત્યારે એનું વિશેષ યોગદાન રહેશે।